નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી ખંભાતના અખાતમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મધ્ય પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીના આગાહી પ્રમાણે ખંભાતના અખાતમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સાથે મધ્ય પૂર્વ ગુજરાતમાં પડશે મધ્યમથી ભારે વરસાદ। હવામાન નિષ્ણાત દ્વારા આ આગાહી કરવામાં આવી છે। ये साइक्लोनिक सर्क्युलेशन है ये अत्यारे खंभातना अखातनी अंदर सक्रिय है, जेने कारणे पण छेल्ला 2 दिवसथी राज्यना अलग अलग विस्तारोमां वरसाद पड़ी रह्या छे। जो के आनी सौथी वधारे तीव्रता छे ए मध्य प्रदेश बोर्डर लागू विस्तार, सौराष्ट्રના अमुक भागो छे અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર तीव्रता જોવા મળી। છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર तीव्रता વધારે તેવી શક્યતાઓ છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે। એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે।